બગડાટી બોલે જાય, ભેલી બોલે જાય. રહેવાના મકાન માણસોની બોલાવી દઉં ને હમણાં. હાલો એ બગડાટી બોલાવી દઈએ બધી વાડીઓમાં. બધી વાડીઓમાં. અને જા બગડાટી બોલાવ તો અટાણ આવે. વિજય રામ મજામાં? જો આ છે આપણું આખું ખેતર, બીજી વાડીનું બીજું ખેતર. રામ રામ સીતારામ. જો ભાઈ ઘણા ટાઈમ પછી આપણી વાડી લેઝરની મોટી બગડાટી, અને એ પણ એક ની બે ની ત્રણ હો. અને આપણી બે વાડીએ મકરી બગડાટી બોલાવી દેવી. અને લેઝર લેવલમાં જોકે અહીં તો એ આપણા જાણીતા જ છે. જોકે ગા વર્ષમાં નહીં પણ આગળના વર્ષમાં 3 મહિના સુધી લેઝરની બગડાટી બોલાવી હતી. પણ વરે પાછી બગડાટી એક વખત બોલાવી દે ને એટલે હાવ જામો પડે જાય. અને જો ભાઈ એક ની બે ની પણ 3 લેઝર હો ભાઈ આપણી વાડી. અને આ ખેતર હે એ આજ લેઝર લેવલ કરવાનું હે. અને જો કે લેઝર લેવલ તો એક વખત તો કરેલ હે આ વાડી આજથી 7-8 વર્ષ પહેલા. પણ ફરી એક વખત પાછી આ વાડીની આપણી લેઝર લેવલ કરવી. આ આપણી બીજી વાડી છે અને સામે આપણું બીજું ખેતર છે આ બાજુ. એટલે આજની તારીખમાં આ બે ખેતર લેઝર લેવલ કરવાના છે. અને પછી આપણી જે ગોદામવાળી વાડી બગડાટી બોલાવવી. અને લેઝર આપણા જાણીતા હો ભાઈ હનુમાન દાદા હે કે હનુમાન દાદા. જો આપણે ખરેખર હે ને લેઝરમાં હિતેનનું લેઝર હે ને એ આપણી ફર્સ્ટ નંબરનું એનું ટ્રેક્ટર ગમે. કારણ કે એના ધજા હે ને પવન પુત્ર હનુમાન એ સદા એના ભેગા જ હોય. હે ઈ જ આપણી ઓળખ હે ને. આપણે હે જામનગર થી પાછા ધોકો થયો તો ઓલા ખેતરમાં. હા જામનગર થી આવ્યા હતા પાછા. જો આ બાજુ ભાવેશ, આ બાજુ હિતેન, આ બાજુ આપણો તમારો ભાણેજ ને. હા ભાર્ગવ. ભાર્ગવ. અને 3 ન્યુ ઓલન જો 1 2 અને 3 છત્રી હોટું હો. હે છત્રી હોટું 3 છત્રી હતું. આ બે તો નવા છોડાવેલ છે હમણાં જ. અને અમે વાત જોવાનું પા વિજય ની આકુણ આવે મારો મેં ના આ તો બીજો માટી લાગે. લીલો 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 બગડાટી બોલાવતો જાય. જા દંડિયારા રમેન જાય ભાઈ લીલો. તો આપણે બગડાટી બોલા પછી જોયા પૂરતું જ ન રહીએ. પછી જોવા પૂરતું ન રહીએ. હિતેન નું કહેવાનું. અને હિતેન આપણી ઓલી વાળી 3 મહિના લેજર રાખ્યું હતું ને એ ખરેખર આ હનુમાન દાદા ની ધજા વાળું જેનું ટ્રેક્ટર હતું ને તે આમાં ધજા હતી, આમાં હતી ને. અને આમાં એમાં પરવાર નથી આવી. અટાણ વેલ્ડિંગ વાળા બધા કે પરવાર નથી, અટાણ નથી બનાવ્યું. અને વિજય ની અમે વાત જોઈએ. વિજય આગળ આવે છે. અને હાર્દિક દાંડિયા રમવા ગોતો એટલે આજ વડોદરા થી આવે ગોટાણમાં. આ બાજુ અમારે મંદિર છે ને આ છે આપણી બીજી વાડી. અને એવા અમે લેઝરની તૈયારીઓ કરીએ. વિજય આવે એ પહેલા અમે ઘોડી માંડીએ અને પછી બગડાટી બોલાવીએ. તો જય માતાજી. હાલો કરો ચાલુ. માતાજી હાલો કરો ચાલુ. જો ભાઈ ઉપડ્યા હો ભાઈ. આપણે જઈએ એ બાજુ. જોકે લેઝર વિના લેઝર લેવલ ખેતર ન હોય ને તો મજા જ ન આવે મને. આમાં 7-8 વર્ષ થઈ ગયા હતા એટલે થોડાક વરિયા પડે ગયા હતા. ખીપા હેરા હાઈકાતા હતી અને ઘણો સમય થઈ ગયો. અને વાતાવરણ આજ થોડુંક ચેન્જ થયું. તડકો ઓછો હે. ઘોડી માંડે હે એવી માટીયું. અમે ફોન કરે કરે થાકી જાય તો તું ફોન ને તું પાડતો. ઘેર પીડ્યો ભાઈ. હે ફોન ઘેર ભૂલાઈ ગયો. એની
જો આ છે વિજય કુમાર. આમાં વિજય બગડાટી બોલાવી દઉં ને. આજ પાછી ચાલુ કરીએ. હે આજ ચાલુ કરી દઈએ. હાલું ફેરવા હાવ કઈ ઘટે જ ખોટવું ન જોઈએ હે. હાવ જામો પણ હે આજ કામ કોઈ દી નો ઘટે. કોઈ દી નો ઘટે. હાલો તો માંડો ઘોડી. અમે ટ્રેનિંગ કાઢવીને વાટું શિયારી જવાનું બા. તો આ છે કેમેરાની ઘોડી. અને જો કે વિજય ને હિતેન ને કોઈ ઓળખતું ન હોય આપણા વિડીયા જોતો એવું બને જ નહીં. કારણ કે 3 મહિના નીકળી બગડાટી બોલાવી હતી અને એ ફરી પાછી ચાલુ કરીને એ પણ ત્રણ ખેતરમાં વિજય બગડાટી બોલાવી દેવી વારા ફેરતી. બરોબર ને? થઈ જાય પાછી ઉપાધિ નહીં ને. હે પાછી ઉપાધિ જ નહીં ને. એક ફેરે રેડી કરી લઈએ. એક ફેરે રેડી કરી લે પાછી ઉપાધિ નહીં. આ જો ઝાડવાનું કપ્યું જતા આખો વેકરો ભરી દીધો બધું. અને આગળ બે ગમ બાજુ ચોખ્ખું કરી નાખ્યું. જો બળતો ને એટલું હવે વેકરામાં મજૂર ત્રાહે હો. જો હાલો તમે ઘોડી તમારે માંડવી તો માંડી લે, વાંધો નહીં. માંડી ત્યાં માંડી લે ફટાફટ કામ ચાલુ થાય વહેલું. આ છે વેકરો આપણી વાડી. આ બધા બળતણ આથી આવીને આમ આપણું બીજું ખેતર છે. આ લેજરની બહ બહાટી બોલે. ઓ ભાઈ આ છે આપણી જૂની વાડી જવાનો રસ્તો. જોઈએ કેટલું કામ થયું લેજરનું. જોઈએ આપણી ખેતર કેવું થયું ને પછી જોઈએ આપણે. હા છે આપણી ગાડી. સાત થી 8 વર્ષ થયા. બીજી વખત લેજર લેવલ હો ભાઈ આપણી વાડી. તો આ દેખાય આપણું ખેતર તૈયાર થઈ ગયું. એક લેજર પોરો ખાય. એમ આપણે બીજા ખેતરમાં જવાનું હોય. બીજા ખેતરમાં તો એમ આપણે જવાનું થાય આપણે બીજી વાડીએ. આ બાજુ રામ આકે બહાટી બોલતી જાય. ઓ ભાઈ એક મોર છે ગુણ. તો આપણે બીજી વાડીએ 3 લેજર પૂગે જાય આગળ. અને બીજી વાડી બગડાટી બોલાવી દઈએ આપણે. પવન બહુ આવે.
આપણે જાય આપણી ગાડી, આપણે જવાનું થાય ગાડી લઈને. આ બાજુ આપણી મોટરસાયકલ પડી. તો આપણે પુગાવી આપણી બીજી વાડી બીજા ખેતરમાં. આપણી બીજી વાડીનું બીજું ખેતર. આ બાજુ ખાતરનો સટો, આ બાજુ આપણા, અને આ છે આપણી બીજી વાડીનું બીજું ખેતર. 11 ફૂટનો સાહ છે. આ ખાતરનો સટો. તો એવું ઘોડી માંડીએ એમ માટીયું. જોકે આ ખેતર પણ લેજર લેવલ જ છે, 7-8 વર્ષ પહેલાનું. બીજા દિવસનું આપણી વાડીનું કામ અધપલે પૂગે ગયું. અટાણે વાગ્યા 9, 9:30 જેવું. લેજર વાળા સા પીવા ઉભા રહ્યા માટીયું ને અડધપલે આપણું કામ પૂગ્યું, લેવલ થયું. જો આવું ખેતર બનતું જાય. આ બાજુ પડે આપણી ગાડી. અને હા, જો ભાઈ કોઈને લેજર લેવલ કરવું હોય, બગડાટી બોલાવવી હોય ખેતરમાં, તો ખાસ કોન્ટેક્ટ નંબર તમને આપીએ હિતેનના. અને લેજરું 1 નહીં 2 નહીં પણ 3 4 એ પણ પાછા હોલાન્ડના બગડાટી બોલે જાય. અને હિતેનને પૂછીએ. હિતેન મજામાં? મજા. તો કોઈને લેજર લેવલ કરવું હોય તો તમારા ફોન નંબર કેટલા છે? મારા ફોન નંબર છે 97 142 35 542 97 142 35 542. આ છે હિતેનના નંબર. અને બીજા એક હજે વિજયના નંબર નાખી દે. વિજયના નંબર બોલે જ્યાં જો કદાચ ગમે તાર ફોન બંધ હાથે કોઈ દી હોય નહીં, પણ હોય તો એ વિજયના નંબર છે 81 60 23 5808. તો આ છે હિતેન અને વિજયના નંબર. અને આ છે એના લેજર 1 ની 2 ની 3 ની હજે તો એક છે એના પાસે. એટલે જીપીએસ માં ચાલુ છે અટાણે. હે જીપીએસ માં ચાલુ છે સા ખાતર કરવા અટાણે. કાં સીઝન એની આવે ગઈ ને. અને જીપીએસ માં હાલે ને તમારે 2 ટ્રેક્ટર હાલે? 2 ટ્રેક્ટર હાલે જીપીએસ માં. તો ભાઈ 2 ટ્રેક્ટર તો એના જીપીએસ માં હાલે. અને 3 4 છે એ બધા લેવલ માં હાલે, લેજર લેવલ. અને લેજર લેવલ નું કામ ખરેખર 1 નંબર. આપણી વાડી આ બીજી વખત આવ્યા. હા, બીજી વખત. 2 વર્ષ થયા ને? 1.5 વર્ષ થાય. 1.5 વર્ષ ત્યાં આપણે ઓલી વાડી કર્યું તેની. એટલે કોઈને લેજર લેવલ કરવું હોય તો બગડાટી બોલે જાય, ફોન નંબર નાખ્યા, ફોન કરી દેવાનો. અને ઓર્ડર કઈ ઘા તાબડતોબ. કોઈ તાત્કાલિક હોય તો તાત્કાલિક નું આપણે ગમે ગોઠવી દઈશું, ગમે આડર સેટિંગ કરે. બરોબર. તો આ છે લેજર લેવલની. અને લેજર લેવલ કર્યા પછી ભાઈ ખેતરની જમાવટ કંઈક આવી હોય. જો ખેતર તમને દેખા હોય. 8 વર્ષ પહેલા એક વખત કર્યું હતું, પણ પાછો બીજો રાઉન્ડ માર્યો આપણે. આ બાજુ થોડુંક બાકી છે, જે કામ ચાલુ છે. બપોર થાય તો કામ પૂરું હોય તમામ. આ છે લેજર. હાલો કરો સ્ટાર્ટ.
તો આવી રીતે લેજર લેવલ થાય. આપણી વાડીની અંદર આ છે અરાઉન્ડ આપણી વાડી 360 ડિગ્રી તમે જોવે હોગો. હજી આપણે બીજી વાડીનું પણ લેજર લેવલ કરવાનું હે. આપણે જવાનું થાય પાછું વાડી, કારણ કે આપણી વાડીએ બે મકાનમાં કામ ચાલુ છે અટાણે, એટલે ન્યાય બગડાટી મોટી બોલે એટલે ન્યાય પર ટાઈમ દેવો પડે, અહીં ટાઈમ દેવો પડે. એકદમ પ્લાસ્ટરનું હાલે, એકદમ કડિયા કામ હાલે અને માટીઓની ફૂલ સર્વિસ આપી. બુલેટ લઈને આપણી વાડીએથી આવે, આપણું જ બુલેટ હો ભાઈ. આ છે આપણી ગાડી 3299 હાર્દિક વડોદરા. ખેતર કઈ બને કમેન્ટ કરજો ભાઈ.